એક સમયની વાત છે, એક નાના ગામમાં ગોરો નામનો ગધેડો રહેતો હતો. ગોરો પોતાની મૂર્ખાઈ માટે જાણીતો હતો. ગામ લોકોએ હંમેશા તેની પર હસતા, પણ ગોરોને કોઈ પરવા નહોતી. એ હંમેશા કંઈક એવું કરતો જેનાથી તેની મૂર્ખાઈ સાબિત થઈ જાય. એક દિવસ ગોરો ખેતરોમાં ચકરા મારતો હતો. તેને અચાનક જમીન નીચે એક જૂનું ખોળું મળ્યું. ખોળું ખોલતા તે ભવિષ્યમાં ચમકતું સોનેરી પાત્ર જોવા મળ્યું. ગોરાએ વિચાર્યું, આ તો ખજાનો છે. જો હું આ રાજાને આપી દઉં તો મારી ખુપેરી માન્ય થશે. તે ખાલી પાત્ર ઊંચકીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં ગોરાની મુલાકાત ચતુર શિયાળ ચકડો સાથે થઈ. ચકડાએ પાત્ર જોઈને પૂછ્યું, ગોરા, આમાં શું છે? ગોરાએ ગર્વથી કહ્યું, ખજાનો છે. આ રાજાને આપવા જઈ રહ્યો છું. ચકડાએ વિચાર્યું અને હસીને કહ્યું, આ પાત્ર ખોલીને ચકાસો તો સાચું ખજાનો છે કે નહીં. ગોરાએ ચકડાની વાત અનસુની કરી અને કહ્યું, મને ખબર છે કે આ ખજાનો છે. અને આગળ વધ્યો. ગોરો રાજમહેલ પહોંચ્યો અને ગાર્ડને કહ્યું, હું રાજાને માટે ખજાનો લાવ્યો છું. ગાર્ડ તેને અંદર લઈ ગયા. ગોરાએ રાજા સમક્ષ પાત્ર મૂક્યું. રાજાએ પાત્ર ખોલ્યું તો અંદર કંઈ જ ન હતું. રાજા ગુસ્સે ચીસ પાડી બોલ્યા, મૂર્ખ ગધેડા, મારી સાથે મજાક કરે છે? રાજાએ ગોરાને શરમ સાથે બહાર કાઢી નાખ્યો. ગોરો શરમ સાથે ગામ પાછો ફર્યો. રસ્તામાં ચકડાએ ફરીથી જોયો અને કહ્યું, ગોરા, તું હંમેશા ત્વરામાં નિર્ણય લે છે. ખજાનો ચકાસી લેતા પહેલા કેમ રાજા પાસે ગયો? ગોરાએ શીખ મેળવી કે ભવિષ્યમાં કંઈ પણ વિચાર વિમર્શ કર્યા વિના ન કરવું. ગામવાસીઓ પણ ગોરાની નવો પ્રયાસ જોવો શરૂ કર્યો. આ હતી ગધેડા ગોરાની મજાની વાર્તા. તમારે વધુ આવા મજેદાર વિડીયો જોવા હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.